હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયો છે ને એ કોઈ ફૂડ વિડીયો નથી. આજનો આપણો આખો વિડીયો છે ને એ એક રિવ્યુ ટાઈપ વિડીયો છે. આપણે છે ને ભાઈ ડ્રાવિનાની એક સરસ મજાની ફીલ લાઇટ લીધી છે. હવે આ લાઇટનું શું કામ છે, કેવી રીતે આ કામ કરે છે, આની અંદર શું શું છે, એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું. પણ હું પહેલા તમને જણાવી દઉં કે આનું જે પેકેજિંગ છે એક બહુ સરસ મજાનું છે. એમેઝોનમાંથી મેં આ પ્રોડક્ટ બાય પરચેસ કરી છે. અને જે એમેઝોનનું જે ઉપરનું રેપર હતું એ મેં કાઢી નાખ્યું હતું. પછી આપણે ડાયરેક્ટ આ શૂટમાં લીધું છે. આના વિશે હું તમને થોડુંક કહી દઉં ને તો આ છે મોડલ DRV02 અને આ 5 વોટનું આનું પાવર આવે છે. ઓપરેટિંગ વોલ્ટેજની વાત કરીએ કે જો આમાં બધી ડિટેલ લખેલી છે, હું તમને કહી દઉં તો 3.7 વોલ્ટ. ઓપરેટિંગ એંગલ કરીએ તો 160 ડિગ્રી આ લાઇટ થાય છે. કલર ટેમ્પરેચરની વાત કરીએ તો 2500 થી 9000 કે સુધીની. અને બેટરીની વાત કરીએ તો 3000 mAhની આ બેટરી આમાં આવે છે. અને ટાઈપ સી આવે છે અને ઘણી બધી બીજી બધી પણ એક ડિટેલ્સ લખી છે. અને આમાં ટોટલ 22 ટાઈપની લાઇટિંગ થાય છે, જેમ કે એમ્બ્યુલન્સ થઈ શકે છે, કોપ કાર એટલે કે પોલીસની કારમાં જે આપણે આવે છે એ પણ થઈ શકે છે, રોટેટ આવે છે, RCB ફ્લેશ આવે છે, HSI ફાસ્ટ આવે છે, HSI સ્લો આવે છે. મતલબ આવી ઘણી બધી આની અંદર પ્રોસેસ મતલબ સિસ્ટમ આવે છે. ટોટલ 22 ટાઈપ્સની લાઇટ આમાં થઈ શકે છે. હવે આપણે પેકેજિંગ ખોલીએ અને જોઈએ કે આની લાઇટ કેવી થાય છે, મતલબ કેવી અંદર શું છે. તો ભાઈ સૌથી પહેલા જ્યારે આપણે આ પેકેજિંગ ખોલીએ છીએ તો આની અંદરથી આપણને આ રીતે એક સરસ મજાની લાઇટ જોવા મળે છે. આપણે લાઇટને થોડીક વાર સાઈડમાં મૂકીએ, બીજું એની અંદર શું છે એ આપણે જોઈએ. તો ભાઈ આ એક ટાઈપની મેન્યુઅલ આવે છે કે જે મેન્યુઅલમાં લાઇટ વિશે બધી ડિટેલ છે. હું તમને નજીકથી બતાવું તો તમે જો આમાં લાઇટ વિશે બધી ટોટલ ડિટેલ છે કે ભાઈ કઈ રીતે લાઇટ યુઝ કરવી, આમાં શું શું થાય છે, આ બધી વસ્તુની એક કહેવાય ને કે માહિતી છે. સાથે સાથે આની અંદર છે ને મોબાઈલ હોલ્ડર છે. આ રીતનું મોબાઈલ હોલ્ડર આવે છે. હવે આપણે જોઈએ કે કેવું છે. અને તો ભાઈ જો આ છે ને આ ચીપટી છે, દેખાય છે આ રીતે. અને આપણા મોબાઈલની ઉપર આમ અટેચ થઈ જાય. અને આ છે અહીંયા લાઇટ ફિટ થઈ જાય, એટલે કે કમ્પ્લીટ આપણા મોબાઈલની સાથે આ આમ સેટ થઈ શકે છે. ચાલો બીજું શું છે આની સાથે. ઓકે, આ છે ને ઈ એક સેમ ઈ ટાઈપનું જ છે, પણ આ આપણે ગિમ્બલમાં કદાચ સેટ કરવું હોય તો હા એ હિસાબનું જ છે. કેમ કે નીચે જો આ રીતનું હોલ છે અને ઉપરથી આ લાઇટ ફિટ થઈ જાય ને પછી આ રીતે ફિટ કરી દેવાનું. ઓકે, અને આની સાથે આપણને જોવા મળવાનો છે સી ટાઈપનો કેબલ. તમે જોઈ શકો છો કેબલની સાઇઝ પણ મસ્ત મજાની છે. અને આપણે કેબલ હજી યુઝ તો નથી કર્યો, પણ ખ્યાલ નથી મતલબ કેવો છે, આપણે જોવાનું છે. હવે આપણે જોઈએ કે આ લાઇટ કેવી છે અને કેવું એમાંથી પ્રકાશ આપે છે. હવે જો ભાઈ લાઇટની વાત કરું ને તો આ રીતની લાઇટ છે. અને આ એનું પેકેજિંગ છે. પાછળની સાઈડ જે છે આ એક સરસ મજાની મેગ્નેટિક લાઇટ આવે છે. આ રિંગ છે એ. અને આઈફોનની અંદર બહુ ઇઝીલી ચીપકી જાય છે. અને એન્ડ્રોઈડ માટે તો જે મેં તમને કીધું કે આ જે આપણે ક્લિપ છે આ ક્લિપથી આપણે એને ચીપકાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે અહીંયા છે ને ભાઈ જો આ એક બેટરીની વોલ્ટેજ ડિસ્પ્લે આપણે રૂપ કહેવાય ને કે કેટલા % ચાર્જિંગ છે એ બધી વસ્તુ બતાવે છે. એ હમણાં હું તમને બતાવું છું. પછી બીજી વસ્તુ કે અહીંયાથી તમે ગિમ્બલ સાથે કનેક્ટ કરી શકો છો, સોરી ટ્રાયપોડ સાથે. અને એક અહીંયાથી તમે ટ્રાયપોડ સાથે કનેક્ટ કરી શકો છો, દેખાય છે આમાંથી. અને બીજી વસ્તુ કે અહીંયા એનું ચાર્જિંગ પોઈન્ટ છે કે અહીંયા આપણે ચાર્જિંગ કરી શકીએ. સાથે સાથે અહીંયા 3 બટન આપેલા છે. આ ઓન ઓફ નું છે. અહીંયાથી એની એંગલ ચેન્જ થાય છે, મતલબ એંગલ એટલે લાઇટ્સ ચેન્જ થાય ઇફેક્ટ. અને અહીંયાથી છે ને ભાઈ કે સ્લો અથવા ફાસ્ટ, ધીમી અથવા ફૂલ એ રીતનું થઈ શકે છે. આપણે લાઇટ ચાલુ કરીએ છીએ. લાઇટ ચાલુ કરવા માટે જે ઓન ઓફ નું બટન છે ને એને આપણે લોંગ પ્રેસ કરી રાખવું પડશે.
આ આપણી લાઇટ ચાલુ થઈ ગઈ છે. હવે આ લાઇટ ચાલુ થશે ને એટલે પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે આ ડિસ્પ્લેમાં તમને દેખાશે કેટલું ચાર્જિંગ છે શું નહીં. બીજી વસ્તુ કે આની જે ઇફેક્ટ છે ને એકદમ તમે જોઈ શકો છો, તમને કદાચ કેમેરામાં દેખાય છે. જો બીજી વસ્તુ કે આવી રીતે હું કરીશ ને એટલે આ ચેન્જ થશે. જો એક આ રીતની ઇફેક્ટ આપે છે, એક આ ઇફેક્ટ છે, પછી એક આ ઇફેક્ટ છે કે જેમાં પ્રોપર બ્લુ અને યેલો લાઇટ થશે. પછી એક આ રીતનું થશે અને આ પલ્સિંગ છે અને આ મતલબ બહુ બધી લાઇટ એક સાથે ચાલુ રહી. આ છે ફોલ્ટ બલ્બ. આપણે કોઈ પાર્ટીમાં જઈએ ને તો પાર્ટીમાં આ રાતની લાઇટ ચાલુ હોય છે, આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ. અને આ છે કેન્ડલ. આપણે ટીવીમાં જે રીતનું હોય ને આ સેમ એ રીતની લાઇટ પડે છે, તમે જોઈ શકો છો. મારી પાછળ પણ તમે જોઈ શકો છો. હવે આમાં ઘણી બધી સિસ્ટમ છે. પછી આ છે એમ્બ્યુલન્સ. આ એમ્બ્યુલન્સની એક ઇફેક્ટ છે, તમે જોઈ શકો છો. અને હવે આ કોપ કાર એટલે કે પોલીસની કારમાં જે રીતનું સાયલન્સ લાઇટ થતી હોય ને આ સેમ એ રીતની લાઇટ થઈ રહી છે. કેમેરામાં હું વધારે એટલે નથી રાખતો કેમ કે તમને જોવામાં પ્રોબ્લેમ થાય વિડીયોમાં એટલે. અને એક આ રીતની ઇફેક્ટ પણ આવે છે. પર્સનલી હું મારી વાત કરું ને તો મને આ લાઇટ ખરેખર બહુ જ ગમી છે. આ લાઇટની અંદર એટલા બધા ફંક્શન છે કે જેને યુઝ કરીને તમે કોઈ વસ્તુ કરવા માંગતા હોય, જેમ કે ઘણા લોકો વ્લોગર હોય, ઘણા લોકો વ્લોગિંગ કરવા માંગતા હોય, તો એ લોકોને આ ઇસ્યુ આવતો હોય ને તો આ ઇસ્યુ એકદમ સોલ્વ થઈ જવાનો છે આનાથી. બહુ જ સરસ એવી લાઇટ છે ને સરસ એવું કામ છે. જે લોકો ભાઈ વ્લોગ કરતા હોય અથવા તો વ્લોગિંગ કરવાનું વિચાર કરી રહ્યા હોય ને પહેલા ફર્સ્ટ ઓફ ઓલ એક લાઇટ વિશે વિચારજો. કેમ કે ઘણી વખત કેવું થતું હોય કે ગમે ત્યાં તમે વ્લોગ બનાવવા જાઓ, ગમે ત્યાં શૂટ કરવા માટે જાઓ ને એટલે સૌથી મોટો ઇસ્યુ પેલા કોઈ આવશે ને તો એ લાઇટનો છે. આ મારો પર્સનલ અનુભવ છે. અને વિધાઉટ લાઇટ છે ને તમને બહુ બધી તકલીફ પડવાની છે. એટલે હું અત્યારથી રિકમેન્ડ કરું છું કે જો તમે વ્લોગિંગની લાઈનમાં આવવા માંગો છો તો સૌથી પહેલા છે ને એક તો વોઇસ અને બીજી વસ્તુ લાઇટ વિશે વિચારજો અને પછી જ વ્લોગિંગ કરવા માટે તમે આવજો. કેમ કે એ તમને છે ને ખરેખર બહુ જ ફાયદાકારક થશે જો તમે લાઇટ વિશે પહેલા વિચારી અને આગળ પગલાં લેશો તો. કેમ કે એનું કારણ એ છે કે ગમે ત્યારે આપણે શૂટ કરવા જઈએ ને સૌથી મેઇન પ્રોબ્લેમ લાઇટનો જ ઊભો થતો હોય છે. મારે ઘણી બધી વખત આ ઇસ્યુ આવ્યો પણ છે, એટલે પછી મેં કીધું હવે આપણે લાઇટ મંગાવવી પડશે. તો હવે છે ને ભાઈ લાઇટ તમે મંગાવી લેજો. જેને આ લાઇટ લેવી હોય ને એની ડિસ્ક્રિપ્શનમાં મેં છે ને એમેઝોનની લિંક નાખી દીધી છે. અત્યારે ત્યાં જઈને ક્લિક કરી અને લાઇટનો ઓર્ડર કરી નાખજો. ખરેખર બહુ જોરદાર લાઇટ છે અને મને પર્સનલી બહુ ગમી છે. તો લાઇટ મંગાવી લેજો, ખરેખર મજા આવશે વાપરવાની. અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને હું આ લાઇટમાં જ વિડીયો બનાવું છું. તો મને તો લાઇટ પર્સનલી ગમી છે. તમારે લેવી હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે, અત્યારે જઈ અને ઓર્ડર કરી દેજો. તો ભાઈ તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા દરેક વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ જોયું તો નીચે કોમેન્ટ કરી દો. અને મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.